एक टेक्निक की कीमत तुम क्या जानो मेरे विद्यार्थी बाबू। કારણ કે આજે એવી ટેકનિક સરસ મજાની રીતે કે જ્યારે કોઈની સાથે વાતચીત કરવાની હોય તો કમ્યુનિકેશનમાં તકલીફ ના પડે એવી આજે ટ્રીક તમારી માટે લઈને આવ્યો છું. એટલા જ માટે લખ્યું છે કે બસ આ એક ટેકનિક અને બોલો કડકડાટ ઇંગ્લિશ. આજ પછી અંગ્રેજીમાં ડર નહીં લાગે. જે WH ફેમિલી આપણે આગળ એક લેક્ચરમાં જોઈ ગયા છે, ઉપર આઈ બટન ઉપર ક્લિક કરશો એટલે તમને લેક્ચર મળી જશે. કારણ કે એ શબ્દોથી તમને ખબર છે કે ભાઈ કોઈને પ્રશ્ન પૂછવો હોય તો એ શબ્દ વગર અઘરું છે. ઓકે, તો આજની આ ટેકનિકને આપણે શરૂઆત કરીએ અને એકદમ બેઝિકથી પાવરફુલ અંગ્રેજી શીખવાની ટ્રાય કરીએ. અને આ પ્રમાણે જે આજે હું પ્રેક્ટિસ કરાવવાનો છું એ જ પ્રમાણે તમારે પણ મસ્ત મજાની રીતે ઘરે જબરજસ્ત પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરીએ. એની પહેલા વિડીયોને લાઈક કરી દો, શેર અને સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન દબાવી કમેન્ટ સેક્શનમાં એક રેડ કલરનું હાર્ટ મૂકી દેવાનું ભૂલતા નહીં. ચલો મૂકી દેજો. શરૂઆત કરીએ આજના સરસ મજાના સેશનની મારે શરૂઆત કરવી છે આજે WH ફેમિલી. આની માટેનો આખો પ્રોપર લેક્ચર આપણે લીધેલો છે. WH ફેમિલીમાં વોટ એટલે શું, વેર એટલે ક્યાં, વેન એટલે ક્યારે, વાય એટલે શા માટે, વૂમ એટલે કોને અથવા તો કોની સાથે, હાવ એટલે કેવી રીતે, હાઉ ઓલ્ડ એટલે કેટલા વર્ષના છો, હાઉ ઓફન એટલે કેટલી વાર કેટલા વાર, જે કાંઈ પણ છે, વીચ કયો કઈ કયા, વુઝ કોનું કોની કોના, હાઉ મેની એટલે કેટલો અને હાઉ મચ એટલે કેટલું ન ગણી શકે, વુ એટલે કોણ. પહેલા તો દરેક શબ્દ ને આપણે ડિટેલમાં એક્સપ્લેન કરેલા છે, પરફેક્ટ વેમાં આપણે એક્સપ્લેન કરેલા છે. આજે આપણે એક એક શબ્દને ચૂન કે બદલા લેંગે. એક એક વ્યક્તિને પકડીને એની આજે આપણે પ્રેક્ટિસ કરવી છે. તો દરેક શબ્દોની આપણે જબરજસ્ત અલગ અલગ લેવલની પ્રેક્ટિસ કરવી એટલે આપણને ખ્યાલ આવે કે ભાઈ જ્યારે આનાથી પ્રશ્ન પૂછે જવાબ કેમ દેવો, આનાથી પૂછે તો જવાબ કેમ દેવો. બરોબર છે? તો બસ આજના આ એ જ લેક્ચરની શરૂઆત કરવાનો છું મસ્ત મજાની રીતે. પહેલા તો સૌથી પહેલા શરૂઆત કરીએ કે વોટ એટલે શું. વોટ એટલે શું? અરે શું, અરે સાહેબ શું થાય, પણ શું થાય તો કે વોટ એટલે શું થાય. રેડી? એક એવો પ્રશ્ન કે એનો પ્રશ્ન જ રહે છે. વોટ એટલે શું થાય. હવે હંમેશા એક વસ્તુ યાદ રાખવાની છે કે વોટ એટલે શું થાય તો એનાથી જ્યારે ક્વેશ્ચન પૂછે તો જ્યારે આપણે કોઈ વસ્તુ વિશે પૂછવું છે, શું ખરીદો છો, શું લખો છો, તમારું નામ શું છે, તમારા પપ્પાનું નામ છે શું છે, કે શું વડે ક્વેશ્ચન પૂછો. જો એક એક્ઝામ્પલ આપ્યું છે વોટ ઇઝ યોર નેમ, વોટ ઇઝ યોર નેમ, તો હંમેશા જ્યારે જવાબ દેવાની શરૂઆત કરીએ ને તો જે હેલ્પિંગ વર્બ હોય ને, મતલબ ઇઝ હોય, અહીંયા ડુ છે, અહીંયા આર છે, અહીંયા ઇઝ છે, અહીંયા ડીડ છે, બરોબર છે. હવે એની બાજુમાં જે હોય ને સબ્જેક્ટ હોય, બરોબર છે, શું હોય, સબ્જેક્ટ હોય, એને આગળ લઈ અને પછી એની બાજુમાં પાછો આ ઓબ્જેક્ટ મૂકી, જે હેલ્પિંગ વર્બ આવતો હોય એ મૂકી અને સેન્ટેન્સ શરૂ. વોટ ઇઝ યોર નેમ, તો યોર નેમ નું પહેલા તો શું થઈ જાય, માય નેમ થઈ જાય. શું થઈ જશે, માય નેમ. ઇઝ નું ઇઝ જ રહેશે. માય નેમ ઇઝ, જે તમારું નામ હોય એ તમે લખી શકો છો. માય નેમ ઇઝ વિજય, મારું નામ વિજય છે. રેડી? તો વોટ થી પ્રશ્ન પૂછો. હવે બીજા બધા શબ્દો જુઓ તો લખ્યું છે કે વોટ ડુ યુ. હવે અહીંથી પહેલા ખબર પડે કે મતલબ સેન્ટેન્સ વોટ નો મિનિંગ તો શું થાય એ તો ગમે ત્યાં હોય. વોટ ડુ યુ બાય મતલબ તમે શું ખરીદો છો, આનો મિનિંગ એવો થાય. તો હંમેશા એનો જવાબ દેતી વખતે જે યુ હોય એનું આઈ પછી બાય વેજીટેબલ્સ ફ્રોમ ધ માર્કેટ. તો જે તમે વસ્તુ ખરીદો છો એનું નામ તમારે ક્રિયાપદની પાછળ દેવાનું હોય. તો વોટ ડુ યુ બાય, આઈ બાય વેજીટેબલ ફ્રોમ ધ માર્કેટ. વેજીટેબલ નો વચાય, આને હંમેશા યાદ રાખજો. વેજીટેબલ, વેજીટેબલ શું વચાય, વેજીટેબલ. એટલે આ બધા ઉચ્ચારણમાં બહુ ધ્યાનમાં રાખવાનું રહેશે. તો આઈ બાય વેજીટેબલ ફ્રોમ ધ માર્કેટ. જો અહીંયા હું ખરીદું છું, શું કામ, કારણ કે પ્રશ્ન જેવો પૂછ્યો શું ખરીદો છો, તો હું ખરીદું છું. હવે અહીં જો વોટ આર યુ ડુઈંગ, તો વોટ આર યુ ડુઈંગ નો મતલબ શું થાય, તમે શું કરી રહ્યા છો. તો જ્યારે એવું પૂછે ત્યારે આઈ એમ, આ આઈ એમ નું શોર્ટ ફોર્મ છે, આઈ એમ, એટલે આઈ એમ ડુઈંગ માય હોમવર્ક. તમને કોઈ પ્રશ્ન પૂછે તમે શું ખરીદી રહ્યા છો, શું કરી રહ્યા છો, તો આઈ એમ વોચિંગ ટીવી, આઈ એમ સ્પીકિંગ ઇંગ્લિશ, આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ, આઈ એમ જે કરી રહ્યા હોય આઈ એમ ની સાથે આઈએનજી, જે તમે કામ કરી રહ્યા છો તે. વોટ ઇઝ ધીસ, તો વોટ ઇઝ ધીસ, તો શરૂઆત ક્યાંથી કરવાની, ધીસ ઇઝ માય ન્યૂ પેન. હવે પહેલા તમને ખબર હોવી જોઈએ વોટ ઇઝ ધીસ એટલે આ શું છે, તો ધીસ ઇઝ માય ન્યૂ ફોન. અથવા તો તમને એમ કીધું કે વોટ વોઝ ધીસ, કે આ શું હતું, તો ધીસ વોઝ માય ન્યૂ ફોન. રેડી? ધ્યાન એક જ વસ્તુ રાખવાની છે, પહેલા તમને WH ના જે શબ્દ છે એનો મિનિંગ ખબર હોવી જોઈએ.
તમારે પ્રશ્ન કયા ટેન્સમાં પૂછવો છે એના હેલ્પિંગ વર્બ ખબર હોવી જોઈએ, અને એ બધી પ્રશ્ન વાક્ય કઈ રીતે બને દરેક પ્રશ્ન એ બધું મેં એક્સપ્લેન કરેલું છે. તો વોટ ઇઝ ધીસ? તો ધીસ ઇઝ માય ન્યૂ ફોન. ઓકે, વોટ ડીડ યુ વોન્ટ? વોટ એટલે શું, ડીડ યુ વોન્ટ એટલે કે તમારે શું જોઈતું હતું, કારણ કે ડીડ આવ્યું એટલા માટે. વોટ વિલ યુ વોન્ટ? તમારે શું જોશે. વોટ ડુ યુ વોન્ટ? તમારે શું જોઈએ છે. તો આઈ જો ડીડ થી ક્વેશ્ચન પૂછ્યો તો વોન્ટ નું વોન્ટેડ થઈ જાય. આઈ વોન્ટેડ સમ હેલ્પ, મારે થોડીક મદદ જોઈએ છે. તમારે શું જોઈએ? મારે થોડીક મદદ જોઈએ છે. વોટ વર યુ થિંકિંગ? વર યુ થિંકિંગ મતલબ તમે શું વિચારી રહ્યા હતા. વરની સાથે આઈએનજી છે એટલે વિચારી રહ્યા હતા. તો આઈ વોઝ થિંકિંગ, જો સબ્જેક્ટ પ્રમાણે જવાબ દેતી વખતે હંમેશા યાદ રાખવાનું સબ્જેક્ટ વોઝ વર્બ પછી આઈએનજી પછી જે પ્રમાણેનો ટેન્સ હોય એ પ્રમાણે થાય. તો આઈ વોઝ થિંકિંગ અબાઉટ માય એક્ઝામ, હું મારી એક્ઝામ વિશે વિચારી રહ્યો હતો. આઈ વોઝ થિંકિંગ અબાઉટ યુ, આઈ વોઝ થિંકિંગ અબાઉટ માય બસ, આઈ વોઝ થિંકિંગ અબાઉટ માય ફ્યુચર. જે કંઈ પણ છે એ રીતે તમે સેન્ટેન્સ બનાવી શકો છો. વોટ વિલ યુ હેવ? તમારી પાસે શું હશે? તો આઈ વિલ હેવ અ કપ ઓફ ટી, મારી પાસે એક ચાનો કોફીનો કપ હશે કે ચાનો કપ હશે. રેડી? તો આ રીતે વોટ થી ક્વેશ્ચન પૂછે તો હંમેશા યાદ રાખો વોટ એટલે શું થાય. તો આપણને જ્યારે કોઈ વોટ થી ક્વેશ્ચન પૂછે એટલે આપણને એવું પૂછે કે તમારી પાસે શું છે. વોટ ડુ યુ હેવ? તમે શું કરી રહ્યા છો. વોટ આર યુ ડુઈંગ? તમે શું કર્યું. વોટ ડીડ યુ ડુ? વોટ એટલે શું, પછી કેવો ટેન્સમાં ઢાળીને પ્રશ્ન પૂછે એ આપણને સમજતા આવડવું જોઈએ. રેડી? તો વોટ રેડી. એના પછી સર વેર. વેર નો મતલબ થાય ક્યાં. વેર આર યુ ફ્રોમ? હવે વેર એટલે ક્યાંથી અથવા તો ક્યાં. આર યુ એટલે કે તમે, ફ્રોમ એટલે થી, તમે ક્યાંથી છો. છો જો આર યુ નો મતલબ છે તમે છો. આર યુ તમે છો. વેર આર ફ્રોમ એટલે ક્યાંથી. તો જવાબ દેવો હોય તો અહીંથી શરૂઆત કરવાની પડે. આઈ એમ, એમિઝારથી છે તો એમિઝારથી જ જવાબ દેવાનો. આઈ એમ ફ્રોમ જ્યાંથી તમે હોય ત્યાંથી. હું રાજકોટથી છું તો તમે કહી શકો, હું કહી શકું આઈ એમ ફ્રોમ રાજકોટ. તમે ક્યાંથી છો એ સેન્ટેન્સ તમારે બધાય લોકો અત્યારે કમેન્ટ સેક્શનમાં લખવાનું, એટલે મને ખબર પડે કે તમે ક્યાંથી વિડીયો જોઈ. ચલો લખો તો બધે. આઈ એમ ફ્રોમ એટલે કે હું છું ક્યાંથી, અહીંયાથી. તો તમારે કહેવાનું કે આઈ એમ ફ્રોમ દિલ્હી, આઈ એમ ફ્રોમ બનાસકાંઠા, આઈ એમ ફ્રોમ જુનાગઢ, આઈ એમ ફ્રોમ અમદાવાદ, આઈ એમ ફ્રોમ મહેસાણા, આઈ એમ ફ્રોમ સુરત, આઈ એમ ફ્રોમ વડોદરા, આઈ એમ ફ્રોમ એનીવેર. મતલબ ક્યાંથી છો એ તમારે લખવાનું છે. પછી કીધું છે કે વેર ડુ યુ લીવ? તમે ક્યાં રહો છો. ધ્યાન રાખવાનું અહીંયાથી ખબર પડશે, અને એની બાજુમાં જે અહીંયા ક્રિયાપદ હોય એના ઉપરથી તમે એનો મિનિંગ કહી શકો. વેર ડુ યુ લીવ? તમે ક્યાં રહો છો. સેમ વસ્તુ અહીંયા ડીડ હોય તો વેર ડીડ યુ લીવ? તમે ક્યાં રહેતા હતા. સેમ વસ્તુ વેર વિલ યુ લીવ? તમે ક્યાં રહેશો. તો હેલ્પિંગ વર્બ જે છે ને એ જ એક અંગ્રેજીનો પાયો છે. એને એક હરખી રીતે સમજતા આવડી ગયું ને સાહેબ, અંગ્રેજીમાં બેડો પાર છે. શું છે? બેડો પાર છે. એટલું ખબર પડવી છે. તો વેર ડુ, તો ડુ યુ લીવ એટલે આ ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. અહીં ડીડ હોય તો અહીંયા V2 આવે, વિલ હોય તો વિલ સાથે V1 આવે. તો આઈ લીવ નિયર નાણાવટી ચોક. હું નાણાવટી ચોકની નજીક રહું છું. વેર ઇઝ યોર સ્કૂલ? તમારી સ્કૂલ ક્યાં છે. તો માય સ્કૂલ, જો અહીંથી ને શરૂઆત કરવાની. માય સ્કૂલ ઇઝ ઇન કાલાવડ રોડ. કાલાવડ રોડમાં મારી સ્કૂલ છે. વેર ઇઝ યોર હાઉસ? તમારું ઘર ક્યાં છે. તો માય હાઉસ ઇઝ ઓન ધ, જ્યાં પણ હોય, ઓન ધીસ, ઇન ધી સ્ટ્રીટ, ઇન ધીસ સિટી, જ્યાં હોય ત્યાં. વેર આર યુ ગોઈંગ? તમે ક્યાં જઈ રહ્યા છો. તો સિમ્પલ આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ. વેર વર યુ ગોઈંગ? તો આઈ વોઝ ગોઈંગ ટુ ધ માર્કેટ. ખબર પડી જાય તરત જ શું આવશે. વેર વિલ યુ સ્ટે? વેર વિલ યુ સ્ટે? જવાબ દો તો વિલ આવ્યું છે તો વિલ થી જવાબ દેવો જ પડે. તો આઈ વિલ સ્ટે, હું રોકાઈશ, એટ માય ફ્રેન્ડ્સ હાઉસ. ફ્રેન્ડ્સ એટલે કે ફ્રેન્ડના ઘરે, મિત્રના ઘરે હું રોકાઈશ. આઈ વિલ સ્ટે એટલે કે હું રોકાઈશ. હવે સ્ટે અને લીવમાં હું ફેર ખબર છે. સ્ટે એટલે થોડાક સમય માટે રોકાવું. આપણે ક્યાંક ફરવા ગયા હોય કે કોઈ થોડીક વાર માટે મામાના ઘરે ગયા તો રોકાય. આપણે અહીંયા આજીવન નથી. પરમનન્ટ કે તમે લાંબા સમય માટે રહો છો તો લીવ. ઓકે. તો વેર વોઝ શી સિટિંગ? તેણી ક્યાં બેઠી હતી. તો શી વોઝ સિટિંગ નિયર ધ વિન્ડો. બારીની નજીક બેઠી હતી. મેઇન વસ્તુ શું છે. વોઝ સિટિંગ તો વોઝ સિટિંગ. બરોબર છે. વિલ સ્ટે તો વિલ સ્ટે. જવાબમાં દેતી વખતે આ ધ્યાન રાખવાનું છે. વેર હેવ યુ સીન ધીસ મેન? તમે આ માણસને ક્યાં જોયો છે.
આઈ હેવ સીન ધીસ મેન એટ ધ બસ સ્ટોપ. મેં આ માણસને બસ સ્ટોપે જોયો છે. રેડી? આ વેર પૂરું. એના પછી છે વેન. વેન એટલે થશે ક્યારે. ક્યારે એટલે સમય પૂછવા માટે. તો પહેલો જ પ્રશ્ન છે વેન ડુ યુ વેક અપ. તો ડુ યુ એટલે કે ઉઠો છો, તો સિમ્પલ આઈ વેક અપ. શું થશે? આઈ વેક અપ. જેટલા વાગે ઉઠતા હોય, માની લો કે આઈ વેક અપ એટ 7 AM અર્લી ઇન ધ મોર્નિંગ. રેડી? એક એક પ્રશ્ન મેં એટલે જવાબ લખતી વખતે ધ્યાન રાખવાનું. વેન ડીડ યુ વેક અપ, તો આઈ વોક અપ થઈ જાત. વેન વિલ યુ વેક અપ, તો આઈ વિલ વેક અપ થઈ જાય. વેન ઇઝ યુ વેકિંગ અપ, તમે ક્યારે ઉઠી રહ્યા છો, તો એમિઝર સાથે આઈએનજી આવશે. આમ વેકિંગ અપ. વેન ડીડ યુ કોલ મી, તો જો કોલ નું કોલ્ડ થઈ ગયું, કારણ કે ડીડ આવ્યું ભૂતકાળ, તો ભૂતકાળનું રૂપ. પછી ડુ અને ડીડ જ્યારે એનો જવાબ દો ત્યારે નીકળી જાય ભાઈ, આ ધ્યાન રાખજો. તો આઈ કોલ્ડ યુ લાસ્ટ નાઇટ એટ 9 PM. મેં તને ગઈકાલે રાત્રે 9 વાગે કોલ કર્યો હતો. વેન વિલ યુ કમ, ક્યારે આવશો? આઈ વિલ કમ ટુમોરો ઇવનિંગ, આવતીકાલે સાંજે હું આવીશ. વેન આર યુ ગોઈંગ, તમે ક્યારે જઈ રહ્યા છો? જઈ રહ્યા છો એમિઝર સાથે આઈએનજી, તો આઈ એમ ગોઈંગ ઇન એન અવર, મતલબ કે હું 1 કલાકમાં જ હવે જઈ રહ્યો છું. આપણે એમ કહેવાય કે હું કલાકમાં જઈ રહ્યો છું, તો આઈ એમ ગોઈંગ ઇન એન અવર, એટલે કે 1 કલાકમાં જઈ રહ્યો છું. સાહેબ વિડીયો ગમતો હોય તો લાઇક નું બટન દબાવવાનું ભૂલતા નહીં. તમે યાર એટલું નથી કરતા. લાઇક નું બટન, શેર નું બટન, સબસ્ક્રાઇબ નું બટન, આટલું દબાવવાનું. સબસ્ક્રાઇબ નું ખાસ દબાવી. અને આપણી ગુજરાતી ટુ ઇંગ્લિશ નામની ચેનલને હજી સબસ્ક્રાઇબ નથી કરી દેજો સાહેબ, કારણ કે ત્યાં દરરોજ 8 વાગે એક સરસ મજાનો લેક્ચર પ્રેક્ટિસ માટે મૂકવામાં આવે છે, સેન્ટેન્સીસનો ધમાકેદાર. તો એમાં ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, જોઈ લેજો. વેન હેવ યુ ઈટન, તમે ક્યારે ખાઈ લીધું? તો આઈ હેવ ઓલરેડી ઈટન માય લંચ, તો કે મેં મારું લંચ છે એ ઓલરેડી ખાઈ જ લીધું છે, ક્યારનું ખાઈ લીધું છે. વેન વિલ યુ હેવ ફિનિશ્ડ યોર વર્ક, તમે તમારું વર્ક ક્યારે પૂરું કરશો? તો આઈ વિલ હેવ ફિનિશ્ડ માય વર્ક બાય 5 PM. 5 વાગ્યાની આજુબાજુમાં, 5 વાગ્યાની દરમિયાન હું પૂરું કરી દઈશ. વેન શુડ વી ઈટ, વેન શુડ વી ટેક અવર બ્રેકફાસ્ટ, આપણે આપણો બ્રેકફાસ્ટ ક્યારે લેવો જોઈએ? તો વી શુડ ટેક અવર બ્રેકફાસ્ટ અરાઉન્ડ 8 AM, લગભગ આપણે 8 વાગ્યાની આજુબાજુમાં આપણે આપણો જે છે સવારનો નાસ્તો એ કરી લેવો જોઈએ. એના પછી છે વાય. વાય એટલે શા માટે. હવે શા માટેથી આપણે કેવા ક્વેશ્ચન પૂછી શકીએ? તો માની લો કે વાય ડુ યુ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ, શા માટે તમારે અંગ્રેજી શીખવું છે ભાઈ? શા માટે તમારે અંગ્રેજી શીખવું છે? તો ખાસ યાદ રાખજો, શા માટે એટલે વાય. શરૂઆત અહીંથી જ થશે. આઈ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ, આઈ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ બીકોઝ. હંમેશા જવાબમાં ધ્યાન રાખવાનું, વાય થી ક્વેશ્ચન પૂછાય એટલે બીકોઝ અથવા તો ટુ થી ક્વેશ્ચન પૂછાય, કારણ કે રીઝન પૂછ્યું હોય. બીકોઝ શું થશે? બીકોઝ આઈ વોન્ટ ટુ ઇમ્પ્રુવ, બીકોઝ આઈ વોન્ટ ટુ ઇમ્પ્રુવ ઇટ, મારે એને ઇમ્પ્રુવ કરવું છે એટલા માટે. અથવા તમારું જે રીઝન હોય, આઈ વોન્ટ ટુ ગો અધર કન્ટ્રી, ધેટ્સ વાય આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. ઓકે ચલો. એના પછી વાય ડીડ શી લીવ અર્લી, શા માટે તેણી વહેલી વહી ગઈ? તો શી લેફ્ટ અર્લી બીકોઝ શી હેડ અ હેડેક, તેણીને ખૂબ જ માથું દુખતું હતું ને એટલા માટે તેણી વહેલી વહી ગઈ. બરોબર છે? ચલો. વાય આર યુ લાફિંગ, શા માટે તમે લાફ કરી રહ્યા છો, હસી રહ્યા છો? તો આઈ એમ લાફિંગ બીકોઝ ધ જોક વોઝ ફની, કારણ કે જે જોક હતો ને એ બહુ મસ્ત હતો, જોરદાર ફની હતો, એટલા માટે હું હસી રહ્યો છું. વાય કાન્ટ હી કમ ટુડે, શા માટે તે છે એ આજે ન આવી શકે? બરોબર છે? તો હી કાન્ટ કમ બીકોઝ હી ઇઝ નોટ ફીલિંગ વેલ, તેને આજે મજા નથી ને એટલા માટે એ આજે આવી શકે એમ નથી. વાય શુડ વી ટ્રસ્ટ હિમ, શા માટે આપણે એની ઉપર વિશ્વાસ કરવો જોઈએ? બીકોઝ હી ઓલવેઝ ટેલ્સ ટ્રુથ, કારણ કે હંમેશા સાચું જ બોલે છે એટલા માટે. વાય વુડ યુ સે ધેટ, તમે શા માટે આવું બોલત? તો આઈ સેડ ધેટ બીકોઝ આઈ વોઝ અપસેટ, હું એકદમ દુખી હતો એટલા માટે મેં આવું કીધું મેં. બરોબર છે? વાય આર ધે કોલિંગ યુ, શા માટે તમને કોલ કરી રહ્યા છે? દે આર કોલિંગ મી ટુ ડિસ્કસ ધ પ્રોજેક્ટ. જો ટુ થી નહીં કહી શકો અથવા તો બીકોઝ થી નહીં કહી શકો. બરોબર છે કે ભાઈ અમારે એક પ્રોજેક્ટ વિશે ડિસ્કસ કરવું છે એટલા માટે. ઓકે.
એના પછી સાહેબ આ બધા શબ્દોને તમારે ડિટેલમાં પરફેક્ટલી એકદમ ડિટેલમાં તમારે જોવું છે તો આપણી જે દેવ સત્ય સ્પોકન ઇંગ્લિશની બુક છે સાહેબ હજારો વિદ્યાર્થીઓ પાસે છે અને ઘણી બધી કન્ટ્રીઝમાં, એવું નહીં કે ઇન્ડિયામાં ગુજરાતમાં, સાહેબ દેશ વિદેશમાં ખૂણે ખૂણે પહોંચી ગઈ છે અને ત્યાંથી લોકો અંગ્રેજી શીખી રહ્યા છે સાહેબ. 350 રૂપિયા પ્રાઇસ છે. આ નંબર આપેલા છે, કોલ મેસેજ કરી તમે બુકનો ઓર્ડર લખાવી શકો છો, બરોબર છે. ટૂંક સમયમાં તમને મળી જશે. તો ખાસ આ નંબર છે, કોલ મેસેજ કરો અને મને મંગાવી લ્યો સાહેબ, બરોબર છે. કારણ કે 35 થી વધારે ટોપિક્સ ગુજરાતી ટુ ઇંગ્લિશમાં એક્સપ્લેન કરેલા છે. 5મા ધોરણનો છોકરો સમજી શકે ને એટલું ડિટેલમાં સમજાવ્યું છે અને કોઈ પણ ઉંમરના શીખી શકે. અને 3000 થી વધારે શબ્દો આપ્યા છે ગુજરાતી ઉચ્ચાર ને અર્થ સાથે. તો મંગાવી લેજો. ઓકે. એના પછી છે whom. whom એટલે થાય કોને. તમે કોને બોલાવો છો, તમે કોને કહો છો, તમે કોને કીધું, તમે કોને જોયા, કોને. whom did you meet yesterday? તમે ગઈકાલે કોને મળ્યા, તો યુ નું થઈ જાય. I meet નું મેટ થઈ જશે કેમ કે did થી પ્રશ્ન પૂછ્યો. I meet my brother. હું મારા ભાઈને મળ્યો yesterday. yesterday. તમે જેને મળ્યા હોય એને તમારું નામ લખી શકો. રેડી. whom can I call for help? whom can I call for help? હું કોને મદદ માટે કોલ કરી શકું, તો you can call the teacher for help. તમે ટીચર શિક્ષકને મદદ માટે કોલ કરી શકો છો. whom should we invite to the party? આપણે પાર્ટી માટે કોને ઇન્વાઇટ કરવા જોઈએ, આમંત્રણ આપવું જોઈએ. we should invite all our close friends. આપણા નજીકના જેટલા પણ મિત્રો છે ને એ બધાને આપણે ઇન્વાઇટ કરવા જોઈએ. તો we should invite, આપણે ઇન્વાઇટ કરવા જોઈએ. whom did she recommend for the job? આપણે કોને તેણીએ કોને રિકમેન્ડ કર્યો આ જોબ માટે, તો she recommended her cousin for the job. તેણીના કઝિનને એમને આ જોબ માટે રિકમેન્ડ કર્યું. whom would you like to thank? તમે કોને થેન્ક યુ કહેવા માંગો છો, આભાર વ્યક્ત કરવા માંગો છો, તો I would like to thank my parents. આવો તમને કોઈ ક્વેશ્ચન પૂછે કે whom would you like to thank? whom would you like to think? તમે કોને થેન્ક યુ કહેવા માંગો છો? I would like to thank my parents. I would like to thank my teachers. જેને પણ તમે થેન્ક યુ કહેવા માંગતા હોય. whom are you waiting for? તમે કોની રાહ જોઈ રહ્યા છો, તો I'm waiting for my brother. હું મારા ભાઈની રાહ જોઈ રહ્યો છું. whom have you chosen as your partner? તમે કોને પાર્ટનર તરીકે નક્કી કર્યા છે, ડિસાઈડ કર્યા છે? I have chosen Riya as my partner. રિયાને મેં મારી પાર્ટનર તરીકે પસંદ કરેલી છે. એના પછી સાહેબ છે હાઉ. કેવી રીતે ભાઈ, તમે કોઈ કામ કેવી રીતે કરો છો, તો કેવી રીતે ક્વેશ્ચન પૂછવો છે. મતલબ હાઉ આર યુ. યુ એટલે તો આઈ એમ ગુડ. I am good. હું ગુડ છું. I'm fine. I'm okay. તો તમારે જે રીતે જવાબ દેવો હોય. How do you cook this dish? તમે આ ડીશ કઈ રીતે બનાવી, એક્સપ્લેન કરો. I boil એટલે કે મેં સૌથી પહેલા બોઇલ કર્યું શું, the vegetables એટલે કે સબ્જીને, અને then પછી એડ સમ સ્પાઇસીસ, પછી અમુક મસાલાઓ છે એમાં એડ કર્યા, બની ગઈ. How did you solve the problem? તમે કેવી રીતે આ પ્રોબ્લેમને સોલ્વ કરી, તો I talked to my teachers and followed her advice. મેં મારા ટીચરને આ વાત કરી અને મેં એની એડવાઇસને ફોલો કરી, તો મેં આ પ્રોબ્લેમ સોલ્વ કરી નાખી. હાઉ કેન આઈ ઇમ્પ્રૂવ માય ઇંગ્લિશ? હું મારું અંગ્રેજી ઇમ્પ્રૂવ કેવી રીતે કરી શકું, આ પ્રશ્ન તમને બધાને છે. યુ કેન પ્રેક્ટિસ સ્પીકિંગ એવરી ડે એન્ડ વોચ ઇંગ્લિશ વિડીયોઝ. આ સેન્ટેન્સ બધાએ દિલમાં ઉતારવાનું છે, મનમાં ઉતારવાનું છે, બધે લખીને રાખવાનું છે. તમે તમારું અંગ્રેજી એક જ રીતે ઇમ્પ્રૂવ કરી શકો, રોજે ઇંગ્લિશના વિડીયોઝ જુઓ, જેમ કે આપણે તમે જોવો જ છો ને, અને રોજે પ્રેક્ટિસ કરો સ્પીકિંગની, તો જ ઇમ્પ્રૂવ થશે સાહેબ. રોજે કંઈક ને કંઈક બોલો. એટલા માટે જ આપણે આવું પ્રેક્ટિસ માટેનું સેશન લઈને આવીએ છીએ. ગુજરાતી ટુ ઇંગ્લિશ નામની ચેનલ પર પણ આવે જ છે. હાઉ શુડ વી હેન્ડલ ધીસ સિચ્યુએશન? આપણે આ સિચ્યુએશનને કઈ રીતે હેન્ડલ કરી શકીએ? કરવી જોઈએ. વી શુડ સ્ટે કામ. આપણે એકદમ શાંત. કામ એટલે શાંત. એન્ડ ફાઇન્ડ અ સોલ્યુશન ટુગેધર. અને બધાએ ભેગા મળીને આમનું કંઈક સોલ્યુશન છે એ મેળવવું જોઈએ. હાઉ વિલ દે રીચ ઓન ટાઈમ? તેઓ કઈ રીતે ટાઈમ પર પહોંચી જશે? તો they will take a cab and avoid traffic. તેઓ એક કેબ લેશે અને તેઓ મતલબ કે શું કહેવાય, ટ્રાફિકને અવોઇડ કરશે. હાઉ મસ્ટ વી પ્રિપેર ફોર ધ એક્ઝામ? આપણે કેવી રીતે મતલબ પ્રિપેર કરવી જ જોઈએ એક્ઝામ
માટે પ્રિપેરેશન. વી મસ્ટ રિવાઇઝ ડેઇલી એન્ડ ટેક મોક ટેસ્ટ. આપણે મતલબ દરરોજ રિવિઝન કરવું જોઈએ અને મોક ટેસ્ટ છે એ આપવી જોઈએ. એના પછી છે હાઉ ઓલ્ડ એટલે કેટલા વર્ષના. કોઈને આપણે પ્રશ્ન પૂછે તમે કેટલા વર્ષના છો ભાઈ, કેટલા વર્ષના ગોરી, તમે આવો પ્રશ્ન આવે તો હાઉ ઓલ્ડ આર યુ, તો આઈ એમ. તમે જવાબ દો છો આઈ એમ, મતલબ કે 30 વર્ષના હોય તો તમે કહી શકો 30 years old. બરોબર. પછી અહીં ઓલ્ડ એટલે જૂના નો સમજતા. માણસ માટે અને પ્રાણીઓ માટેની ઉંમર પૂછતા હોય ત્યારે ઓલ્ડ એટલે ઉંમર ના થાય. રેડી. હાઉ ઓલ્ડ ઇઝ યોર બ્રધર, તમારો ભાઈ કેટલા વર્ષનો છે, તો તમે હી ઇઝ 18 years old એ કહી શકો. તો તમે એમ કહી શકો માય બ્રધર ઇઝ 18 years old. હંમેશા જે વર્ષ હોય એની પાછળ યર્સ અને પછી આ અને પછી ઓલ્ડ લગાડી દેવાનું. હાઉ ઓલ્ડ ઇઝ ધીસ બિલ્ડિંગ, આ બિલ્ડિંગ કેટલું જૂનું છે, અહીંયા જૂનું થશે. તો ઇટ ઇઝ ઓવર 100 years old, મતલબ કે ઇટ ઇઝ ઓવર લગભગ 100 વર્ષ કરતા પણ મોટું જૂનું છે. હાઉ ઓલ્ડ ઇઝ યોર કાર, તમારી કાર કેટલી જૂની છે, માય કાર ઇઝ 5 years old, મારી કાર છે 5 વર્ષ જૂની છે. હાઉ ઓલ્ડ ઇઝ યોર ફોન, તમારો ફોન કેટલો જૂનો છે, તો ઇટ્સ જસ્ટ 6 months old, 6 મહિનાનો છે ફોન. હાઉ ઓલ્ડ ઇઝ શી નાઉ, તેણી કેટલા વર્ષની છે, તો શી ઇઝ 30 નાઉ, તેણી 30 વર્ષની છે અત્યારે. હાઉ ઓલ્ડ વર યુ વેન યુ સ્ટાર્ટેડ સ્કૂલ, તમે કેટલા વર્ષના હતા તમે સ્કૂલ સ્ટાર્ટ કરી, આઈ વોઝ 5 years old, મતલબ કે હું 5 વર્ષનો હતો, આઈ વોઝ કીધું જોયું. તો આ રીતે તમે ઉંમરની કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી, પશુ બધા માટે ધ્યાન રાખવાનું. ઓકે. હાઉ ઓફન, હાઉ ઓફન એટલે કેટલી વાર. હાઉ ઓફન ડુ યુ એક્સરસાઇઝ, તો આપણે કહી શકીએ કે ભાઈ આઈ એક્સરસાઇઝ એવરી ડે, એવરી ડે મતલબ કે હું દરરોજ એક્સરસાઇઝ કરું છું. બરોબર છે. હાઉ ઓફન કેટલી વાર. ડુ યુ ગો ટુ ધ માર્કેટ, તમે માર્કેટ જાઓ છો. આઈ ગો ટ્વાઇસ, ટ્વાઇસ એટલે 2 વાર. અ વીક એટલે કે વીકમાં હું 2 વાર જાઉં છું. હાઉ ઓફન કેટલી વાર. ડુ યુ ચેક યોર ફોન, તમે કેટલી વાર ફોન ચેક કરો, અરે અનલિમિટેડ ગણાય જ નહીં, 2 મિનિટ. આઈ ચેક ઇટ મેની ટાઈમ્સ અ ડે, જો કીધું મેની ટાઈમ્સ, અનગિનત, ગિન નહીં सकते हैं. હાઉ ઓફન કેટલી વાર. ડઝ ઇટ રેન હિયર, અહીંયા કેટલી વાર વરસાદ પડે. ઇટ રેન્સ ફ્રીક્વન્ટલી ડ્યુરિંગ ધ મોન્સૂન, ફ્રીક્વન્ટલી નો મતલબ થાય વારંવાર અહીંયા વરસાદ પડે છે મોન્સૂન દરમિયાન. હાઉ ઓફન કેટલી વાર. ડુ યુ વોચ મૂવીઝ, કેટલી વાર તમે મૂવી જોવો છો. આઈ વોચ મૂવીઝ વન્સ અ વીક, એટલે કે હું વીકમાં 1 વખત મૂવી જોઉં છું. હાઉ ઓફન ડુ યુ સ્ટડી ઇંગ્લિશ, તમે કેટલી વાર અંગ્રેજી ભણો છો. આઈ સ્ટડી ઇંગ્લિશ ડેઈલી, હું દરરોજ અંગ્રેજી ભણું છું. હાઉ ઓફન ડુ યુ ઈટ આઉટસાઇડ, તમે કેટલી વાર બહાર ખાવ છો, તો આઈ ઈટ આઉટસાઇડ વન્સ અ મંથ, મહિનામાં 1 વાર બહાર ખાવું, ન ખાવું જોઈએ. ચાલો એના પછી વિચ એટલે કે કયું, કયો, કઈ, કયા એવું. વિચ ઇઝ યોર ફેવરિટ કલર, તો તમે કહી શકો માય ફેવરિટ કલર, માય ફેવરિટ કલર ઇઝ રેડ, મારો ફેવરિટ કલર રેડ છે, તમારે જે હોય. વિચ બુક આર યુ ટીચિંગ, કઈ બુક તમે રીડિંગ એટલે વાંચી રહ્યા છો. આઈ એમ રીડિંગ અ નોવેલ બાય ચેતન ભગત, ચેતન ભગતની નોવેલ છે હું વાંચી રહ્યો છું. વિચ સબ્જેક્ટ ડુ યુ લાઈક ધ મોસ્ટ, તમને કયો સબ્જેક્ટ સૌથી વધારે ગમે. મેઇન શબ્દ છે વિચ એટલે ફોકસ એની ઉપર કરવાનો. રેડી. આઈ લાઈક સાયન્સ ધ મોસ્ટ, સાયન્સ મને સૌથી વધારે ગમે. વિચ મૂવી ડીડ યુ વોચ લાસ્ટ નાઇટ, તમે કઈ મૂવી લાસ્ટ નાઇટ જોયું હતું. આઈ વોચડ 3 idiots, મેં 3 idiots લાસ્ટ નાઇટ જોયું હતું. વિચ ટીમ ડુ યુ સપોર્ટ, તમે કઈ ટીમને સપોર્ટ કરો છો. આઈ સપોર્ટ ઇન્ડિયા. વિચ વે શુડ વી ગો, વિચ વે આપણે કયા રસ્તે જવું જોઈએ. વી શુડ ગો લેફ્ટ, આપણે ડાબી બાજુ જવું જોઈએ. વિચ ડ્રેસ આર યુ ગોઈંગ ટુ વિયર, તમે કયો ડ્રેસ પહેરવા માટે જઈ રહ્યા છો. આઈ એમ ગોઈંગ ટુ વિયર રેડ વન, એટલે કે હું લાલ કલરનો ડ્રેસ છે ને એ પહેરવા જઈ રહ્યો છું. ઓકે. એના પછી સાહેબ આગળ વધીએ ને, હજી છે પણ વિજય નાટ્યા ગુરુ ગુજ્જુ નામની એપ્લિકેશન હજી ડાઉનલોડ નથી કરી, એટલે કરી લ્યો, કારણ કે ત્યાં એકદમ બેઝિક થી એડવાન્સ લેવલનું અંગ્રેજી શીખવાડવામાં આવે છે મિત્રો. તો ખાસ આ હજી સુધી નથી ડાઉનલોડ કરી લેજો. અને ખાસ એક મહત્વની વાત કે આમાં મતલબ કે સોમવારે એટલે કે મંડે એટલે કે આવે એ મંડેના આપણે શું કહેવાય ઓફર આપવા જઈ રહ્યા છીએ મોન્સૂન સ્પેશિયલ એટલે આજે કોર્સ ન કરો ને કાલે તમે પરચેસ કરી શકો છો. એટલે કાલથી આમાં મતલબ આની પ્રાઇસ 5 દિવસ સુધી 899 થવા જઈ રહી છે. 1199 માંથી મોન્સૂન ઓફર સોમવારથી શરૂ થશે. રેડી, જેની માહિતી હું તમને આપીશ.
રેડી? તો ખાસ ઓફરનો લાભ લેજો. અને દર શુક્રવારે 9 વાગે લેક્ચર આવશે, તો પરચેસ એક દિવસ રહી શકો છો અને પછી 899 તમે પરચેસ કરો, 5 દિવસનો મોકો મળશે. રેડી? અને રેકોર્ડેડ કોર્સ છે, બધી વસ્તુઓ છે સ્ટેપ બાય સ્ટેપ, અને 1 વર્ષના કોર્સિસ છે. 2 આ બીજા કોર્સ છે જેમાં દર મહિનાની 1 તારીખે 999, એક આ કોર્સ છે જેમાં 749, એકદમ રેકોર્ડેડ કોર્સ. આ નંબર આપ્યા છે, કોલ કે મેસેજ કરી તમે વધારે ઇન્ફોર્મેશન લઈ શકો છો. ઓકે, whose એટલે કોનું, કોની, કોના, કોનો. whose book is this? This is my friend's book. friend's book. હંમેશા યાદ રાખવાનું કે અહીંયા whose વાળામાં હંમેશા મોટા ભાગે એપોસ્ટ્રોફી એડ, ભાઈની બુક, કાકાની બુક, મમ્મીની બુક, તો એપોસ્ટ્રોફી એસ આવશે. whose bag are you carrying? તમે કોની બેગ ઉચકીને જઈ રહ્યા છો? I'm carrying my sisters, એટલે કે બહેનની બેગ ઉચકીને હું જઈ રહ્યો છું. whose phone is ringing? કોનો ફોન વાગી રહ્યો છે? તો ઇટ્સ જોન્સ ફોન, એટલે કે આ જોનનો ફોન છે એ વાગી રહ્યો છે. whose turn is it now? હવે કોનો વારો છે? it's my turn. now it's my turn. whose idea was that? આ કોનો આઈડિયા હતો? it was her idea. her, him, પછી આપણે એમ કહી શકીએ કે my idea, their idea, our idea, એ રીતે તમે કહી શકો. whose shoes are these? આ કોના પગરખા છે? તો these shoes belongs to my brother. આ મારા ભાઈના, થોડુંક એડવાન્સ લેવલનું થઈ ગયું. whose pen did you take? I took Rahul's pen. મેં રાહુલની પેન છે એ મતલબ કે લીધી. બરોબર છે? ચલો, એના પછી છે how many, કેટલા, ગણી શકાય નંબર. how many brothers do you have? તો તમે કહી શકો કે I have 2 brothers. I have 2 brothers. તમારા કેટલા ભાઈ છે? how many pens are there in your bag? કેટલી પેન તમારી બેગમાં છે? તો there are 5 pens in my bag. મારી બેગમાં 5 પેનો છે. how many languages can you speak? એક મતલબ કે તમે કેટલી લેંગ્વેજ બોલી શકો છો? તો I can speak 3 languages. હું 3 લેંગ્વેજ બોલી શકું છું. how many students are in your class? તમારા ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓ છે? તો there are 30 students in my class. કે 30 વિદ્યાર્થીઓ મારા ક્લાસમાં છે. how many apples do you want? તમારે કેટલા સફરજન જોઈએ છે? I want 4 apples. મારે 4 એપલ જોઈએ છે. how many hours do you study every day? તમે કેટલી કલાક ભણો છો દરરોજે? I study for 2 hours every day. હું દરરોજ 2 કલાક ભણું છું. how many friends do you have? તમારે કેટલા ફ્રેન્ડ છે? I have many friends. મારે ઘણા બધા મિત્રો છે. તો આ રીતના how many થી ક્વેશ્ચન અને એના જવાબ આપી શકાય. ધેરાર્થી. ઓકે, who એટલે થશે કોણ? તો who are you? I am a student. હું વિદ્યાર્થી છું. who is your best friend? તો my best friend is Riya. મારી બેસ્ટ ફ્રેન્ડ રિયા છે. who called you last night? તો my cousin called me last night. હંમેશા યાદ રાખો, who વાળા સેન્ટેન્સમાં સિમ્પલ એક જ વસ્તુ કરવાની, who ની જગ્યાએ ખાલી તમારે એનું નામ દઈ દેવાનું, કોને કર્યું હતું કામ. બરોબર? who is knocking at the door? knocking, sorry, ટક 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 ટકી. તો it's the delivery boy. એ રીતે તો એમ કહે છે delivery boy is knocking the door. who teaches you English? Vijay sir teaches me English. who won the match? કોણ મેચ જીત્યું? India won the match. India મેચ જીત્યું. who do you like with? who do you live with? like ને live with. તો I live with my parents. હું મારા પેરેન્ટ્સ સાથે રહું છું. તો આ રીતે દરેક WH ફેમિલીના જે શબ્દો છે એની તમે આવી રીતના પ્રેક્ટિસ પરફેક્ટલી કરી શકો છો. મિત્રો, ઇંગ્લિશ ચેમ્પિયન PDF સ્કિટ જે છે એ હજી સુધી તમે પરચેસ નથી કરેલી તો કરી લેજો, કારણ કે પ્રેક્ટિસ માટે સુપર લેવલની આ બધી જે PDFs છે 470 માંથી અત્યારે 299 રૂપિયા પ્રાઇસ છે. નંબર છે, કોલ મેસેજ કરી અને તમે અત્યારે જ ઓર્ડર કરાવી શકો છો, તો કરાવી લેજો. સાથે સાથે વોટ્સઅપ ચેનલ પર નથી જોડાય તો જોડાઈ જાઓ. આ નંબર છે, નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને તમે એમાં પણ જોડાઈ શકો છો. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ ટેલિગ્રામ અને વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને હજી સુધી ફોલો નહીં કરતા તો
તો કરી દેજો મિત્રો, કરી દેજો. હજી સુધી નથી કરતા તો બરોબર છે. અને કેવો લાગ્યો આજનો લેક્ચર એ તમારે કમેન્ટ સેક્શનમાં જરૂર કહેવાનું છે. આજે મજા આવી ગઈ, મને પણ આવી ગઈ. અને આવો ને આવો ઉત્સાહ તમારે મારામાં જોવા માટે અને આવી ઉત્સાહથી ભણાવવા માટે મારે જોઈએ ફક્ત તમારી એક લાઈક અને સબસ્ક્રાઇબનું બટન તમે નથી દબાવ્યું તો, અને તમારા મિત્રો સુધી શેર અને કોમેન્ટ સેક્શનમાં એક દિલડું બસ. અને જો તમે વધારે કેવું હોય તો તમે કહી શકો છો કે સર ઇટ વોઝ સુપર લેક્ચર, ઇટ વોઝ એક્સલન્ટ લેક્ચર, ઇટ વોઝ નાઇસ લેક્ચર, જે કંઈ તમારે કેવું હોય પણ ઇંગ્લિશમાં કહેજો, ટ્રાય કરજો. ઓકે, મજા આવી હોય તો આ વસ્તુ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.